સ્વાગત છે તમારું મારા ન્યુ વ્લોગમાં। તો તમે જોઈ શકો છો આજને આપણે સવાર થાનગઢ માંથી થાય છે અને જોઈ શકો છો આજને દાદાનું મંદિર, વાસુકી દાદાનું મંદિર। તો કમેન્ટમાં જય વાસુકી દાદા કરી નાખજો। અને આજે આપણે થાનગઢમાં આવી ગયા છીએ, આગળનો રૂટ હું તમને બતાવતો રહીશ, આગળનો રૂટ આપણે કેવો છે। તો એ માટે જય માતાજી મિત્રો। તો તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો। જય માતાજી મિત્રો। અમે અમારું કામ બતાવી અને વરસાદ લઈ ગયા છીએ। તમે જોઈ શકો છો આ છે આપણો ઓવરબ્રિજ, આ છે થાનગઢ નો નજારો। ફાઇનલી મિત્રો આપણે થાનગઢ આવી ગયા છીએ અને આવીને જમવા બેસી ગયા છીએ। તો જમવામાં બતાવું છું, જમવામાં છે કઢી છે અને રોટલી છે અને આમાં છાશ છે। આવું કંઈક છે જમવાનું, તમારે જમવું હોય તો આવતા રહેજો, બાકી તો જય માતાજી। એટલે મિત્રો આપણે જમી અને બહાર માતાજીના મંદિરે આવી ગયા હતા। આ છે માતાજીનું મંદિર, તો તમે જોઈ શકો છો। તો ચાલો તમને અંદર જઈને દર્શન કરાવું, વ્લોગમાં બન્યા રહેજો। તો મિત્રો આ છે અમારા કુળદેવી માં ચોટીલાવાળી માં ચામુંડા। તો તમે દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય માં ચામુંડા લખી નાખજો। એ મારી બો એ પકડી અને બીજા મિત્રો તો આ છે મિત્રો અમારા માં સિકોતરમાં। તો જય માં સિકોતર કોમેન્ટમાં લખી નાખજો। એ માતાજી મિત્રો, માતાજીના સાનિધ્યમાં આવી અને એટલું સુખ મળે છે એની વાત જ ના પૂછો। તો બધા કોમેન્ટમાં જય માતાજી લખી નાખજો। જય માતાજી। તમે જોયું મિત્રો કે અમે તમિલમાં દર્શન કરી લીધા અને બહાર આવી ગયા છીએ અને તમે વાતાવરણ જોઈ શકો છો, કંઈક આવું વાતાવરણ છે। આજનું વાતાવરણ બદલાઈ ગયું છે, તો તમે જોઈ શકો છો। તો મિત્રો તમને મારા બ્લોગ ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો। જય માતાજી। હવે આપણે મળીશું આવતીકાલે નવા બ્લોગમાં।